પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ફરી વિવાદ છેડાયો છે। અનંત પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી, જેમાં જન આક્રોશ રેલી કાઢી સરકારની સામે બાણો ચડાવવાની તૈયારી કરી દેવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અનુસૂચિત વિસ્તારોમાં ડેમ બનાવવાથી લોક વિસ્થાપન અને પ્રાકૃતિક સંસાધનોના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આ બેઠકમાં 14 ઓગસ્ટે ધરમપુરના બિરસા મુંડા સર્કલથી મામલતદાર કચેરી સુધી જન આક્રોશ રેલી યોજવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। આ મુદ્દે સરકાર અને સ્થાનિક આદિવાસી સમાજ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે। આ બેઠકમાં અનંત પટેલે ભૂપેન્દ્ર પટેલને આડે હાથ પણ લીધા છે, પણ આ બાબતે ગણદેવીના ધારાસભ્ય પણ મેદાનમાં આવ્યા છે અને કહી દીધું છે કે અનંત પટેલ છે તે આદિવાસીઓને ગુમરાહ કરવાનું કામ કરે છે। પહેલા અનંત પટેલને સાંભળીએ, પણ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વિશે આપણે લગભગ 100 થી 120 દિવસ આંદોલન કર્યું અને આંદોલનમાં સફળ થયા, પરંતુ તે સમયમાં પણ આપણે વાત કરેલી કે આ લોકો આપણને લોલીપોપ આપે છે, ત્યારે ઘણા બધા આપણામાંથી પણ મારા પર હસેલા કે ગુજરાતના મુખ્યમંત્રી જાતે આવીને ગાંધીનગરથી સુરત આવીને ઘૂંટણીએ પડીને એમ કહે છે કે આ પ્રોજેક્ટ આદિવાસીના હિતને ધ્યાનમાં રાખીને અમે રદ કરીએ છીએ। રદ વિડીયો તમે કદાચ જોયો હશે ને, એકાદ દિવસ સ્ટેટસ પર બી મૂકેલો, હજુ પણ મારી પાસે જ છે। હવે ગુજરાતનો મોભાનો માણસ, ગુજરાતનો પહેલો વ્યક્તિ, ગુજરાતનો પહેલો નાગરિક એ જો જૂઠું બોલતો હોય તો આપણે આદિવાસી સમાજે શું વિચારવું જોઈએ? આપણે જાકારો આપવો જોઈએ ને આ વખતનું જે આંદોલન છે, આ બીજું આંદોલન એટલે 2.0, આમાં બેસી જવું પડે તો બેસી જ જવું પડે। આમાં કોઈનો ડર, લાલચ, લોભ ચાલે નહીં। 24/7/2025 લોકસભાના મોન્સૂન સત્રમાં કેન્દ્રીય જળ મંત્રી CR પાટીલે ડીપીઆર પ્રોજેક્ટ મૂક્યો। આ પ્રોજેક્ટનો ડીપીઆર મૂક્યો। ડીપીઆર એટલે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ, કેટલા હેક્ટર જમીન જવાની, કેટલી ઊંચાઈવાળા કેટલા ડેમ બનવાના, એક વર્ષમાં કેટલું પાણી જમા થશે, એ પાણીમાંથી કેટલી વીજળી ઉત્પન્ન થશે, એ પાણી ક્યાં લઈ જવામાં આવશે અને ક્યાંથી ક્યાં આપવામાં આવશે। અત્યારના પ્રોજેક્ટ રિપોર્ટમાં 2 વૈધા ડેમ, એક વાંસદાના ખાટા આંબા ને એક બીજું બંધ કરેલું સિદુંબર, આવધા સિદુંબરના 2 ડેમો। ઘણા બધા લોકોના, ઘણા બધા રિપોર્ટરના બહુ બધા ફોન આવ્યા મારી પાસે, મને એમ કે ડેમ બનશે, પાણી ક્યાં લઈ જવાનું? મેં કહું કચ્છ લઈ જાય તો મુંબઈ લઈ જાય। હવે હવાઈ મારફતે લઈ જવાના, ક્યાંથી જવાનું? પાણી જમીનમાંથી જવાનું। મારા ધરમપુરના મિત્રો થોડાક હમણાં રાહુલભાઈ કહે કે અમે ડુબાણમાં નથી જવાના, અમે ડુબાણમાં નથી જવાના, રાહુલભાઈ પણ ખોદાણમાં જવાના। અવધા, ચાસમાંડવા, ખાટા આંબા, વઘઈમાં બનવાના ડેમ, આગળ બનવાનો તાપી જિલ્લાનો ડેમ, એ બધાનું પાણી હવાઈ મારફતે, હવાઈ માર્ગે નથી લઈ જવાના રમેશભાઈ, એ જમીન મારફતે જ લઈ જવાના। અને એ જમીનમાં બધા પાણી ભેગું કરીને નેર વાપે લઈ જવાના। નેર કેટલી પોડી છે? હા, કેટલી પોડી નેર? 1.5 કિલોમીટર। એ પાણી આમ લઈ જાય, આમ લઈ જાય, નુકસાન તો આપણા લોકોને જ થવાનું છે। એ ડુંગરિયાળ વિસ્તારમાંથી નથી લઈ જવાના પાણી, એ સપાટ એરિયામાંથી જવાના। રાહુલભાઈ, આપણે સપાટ એરિયામાં છે, બરાબર? ધરમપુર, મોહનગઢ હોય કે તમે કપરાળા હોય કે મોટા પોંડા હોય, હા, એટલા માટે આજે ચાસ માંડવાનો વારો, કાલે ધરમપુરનો વારો। એટલે એવું જો કોઈ મનમાં ખીણ રાખીને બેઠો હોય મેં બચી ગયો, એ વાત ખોટી। મેં તો ભાજપના મિત્રોને કહું છું કે તમે, તમારો નેતા, વિધાનસભાનો મુખ્યમંત્રી જો જૂઠું બોલતો હોય તો તમારે બધા ડૂબી મરવું જોઈએ। તમારે ડૂબી મરવું જોઈએ કે એક મુખ્યમંત્રી પર આપણે વિશ્વાસ નથી કરી શકતા।
અને ઘણા બધા એમ કે હાઈવે 56 વાપી શામળાજી વ્યારાથી વાપી સુધી અટકી કેમ ગયો? ભાઈ એમ જ નથી અટક્યો. અહીંના ધરમપુરના ધારાસભ્ય કે સરકારે અટકાય. ભાઈ સરકારે નથી અટકાવ્યો. પેસા એક્ટ મુજબની ગ્રામસભાઓ થઈ છે અને એ ગ્રામસભાઓમાં અમે ગયા છે. રાહુલભાઈને ખબર હોય તો આપણે ત્યાં મીટિંગ કમલેશભાઈ આપણે કરેલી. અમે માંડવીમાં બી મીટિંગ કરેલી, વ્યારામાં બી મીટિંગ કરી, ડોલોણમાં બી કરી, વાંસદામાં બી કરી, રાણીફળિયામાં બી કરી અને દરેક ગામોના સરપંચે લેખિતમાં એનો વિરોધ બી અમે કરાવ્યો અને એના માટે એમણે પડતો પ્રોજેક્ટ લીધો છે 1600 કરોડનો. એટલે કોઈનામાં ફીણ હોય કે આ ભાઈ આદિવાસીના હિત માટે નહીં. ભાઈ આદિવાસીનું હિત તમે પ્રોજેક્ટ બનાવ્યો ત્યારે નહીં સમજ પડે. તમે પ્રોજેક્ટ બનાવો છો, આટલા આદિવાસીની આટલા હેક્ટર જમીન જવાની, તો તમે શું કામ બનાવે? ને એવી તો તમને કેવી જરૂર પડી ગઈ કે અમારું જળ જંગલ જમીન વિનાશ કરે. અમારા દેવ દેવી બી અહીંયા જ છે. અહીંયા આપણા બાપ દાદા વડાવાનો અહીંયા જ સ્મશાનમાં એમને બારેલા છે. આ જ વિસ્તારમાં આપણી સંસ્કૃતિ છે અને આ જ વિસ્તારમાં આપણે જન્મ લીધો ને અહીંયા જ મળવાના. જોગારી સાહેબે જે વાત કરી, આપણને અહીંથી લઈ જઈને સુરતમાં જીવડાવે તો રેવાય કોઈથી? બોલો, કેટલા દાડા રહી તમે? આપણાથી નહીં રેવાય. આદિવાસી વિસ્તારમાં જે 2022માં ગુજરાતના મુખ્યમંત્રીએ એક જાહેરાત કરેલી હતી કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ, એ ભાજપ સરકારનું જુઠ્ઠાણું ફરી પાછું નીકળ્યું છે. કેમ કે અત્યારે હાલ સંસદ સત્રમાં, અત્યારે જ મોન્સૂન સત્રમાં અહીંના જ કેન્દ્રીય મંત્રી દ્વારા ફરી પાછું નર્મદા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનું ડીપીઆર મૂકવામાં આવ્યું અને આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પહેલા જે 7 ડેમો હતા એમાં 2 બીજા ડેમો ઉમેરાયા. આ લડાઈ અમે 2022 ફેબ્રુઆરીથી શરૂઆત કરી હતી. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિના સુધી અમે લગભગ 100 કે 120 દિવસ સુધી અમે આ લડત ચલાવી અને આ લડત ચલાવતા ફળ સ્વરૂપે મુખ્યમંત્રી જાતે સુરત ખાતે આવ્યા અને એમણે કીધું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારને એની મંજૂરી નહીં આપે. પરંતુ એ જુઠ્ઠાણું અત્યારે સાબિત થઈ ગયું છે. અમે પણ પાર તાપી સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ રાઉતની સાથે મીટિંગો કરી અને લડત કરવાના અમે શરૂઆત કરી દીધી છે. અમે દરેક જિલ્લાના તાલુકામાં ગામડે ગામડે ગુપ્ત મીટિંગો કરી રહ્યા છે. આવનારા દિવસોમાં ધરમપુરથી અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 2.0 એટલે કે બીજી વારની લડત ધરમપુરથી શરૂઆત કરીશું. પરંતુ આ વખતે અમે સરકારની લોભ લાલચમાં આવવાના નથી. આ વખતે અમારી એક જ માંગણી રહેશે કે શ્વેતપત્ર આપો. આ વિસ્તારમાં જો ડુબાણમાં આવશે અને આટલા બધા ડેમો બનશે, લગભગ 6 જિલ્લાને અસર થશે, 1 લાખ કરતા વધારે લોકોને અસર થશે, 50,000 કરતા વધારે આદિવાસી પરિવારોને અસર થશે, જંગલને અસર થશે, પશુ પ્રાણીઓને અસર થશે, જીવ જંતુઓને અસર થશે. આદિવાસી સમાજના દેવ દેવીના દેવસ્થાનકો ડુબાણમાં જશે. આ વખતેનો વિરોધ અમારો જોરદાર વિરોધ હશે અને આ વખતે અમે પૂરેપૂરું આદિવાસી સમાજના અસ્તિત્વને બચાવવા માટે લડી લેવાના મૂડમાં છે. જય આદિવાસી, જય જોહાર. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનો ડીપીઆર મૂકવામાં આવ્યો નથી. આ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ માટે કોઈ ચર્ચા થઈ નથી. તેમ છતાં ધરમપુરમાં જઈને જે વાત કરે છે અને ધરમપુરથી લઈને બધા આદિવાસી પટ્ટાના આદિવાસી ભાઈ બહેનોને જે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે, મહેરબાની કરીને બંધ કરે. અમે પણ આદિવાસી સમાજના લોકો સાથે છીએ. કોઈ પણ આવા પ્રોજેક્ટ કોઈને નુકસાન કરતા હશે તો રદ કરવાની પણ અમારામાં તાકાત છે. સરદાર સરોવર ડેમ એ આશીર્વાદરૂપ છે. લાખો કરોડો લોકોની તરસ બુજાવી છે આવા પ્રોજેક્ટે. ને એનો અર્થ એવું નહીં કે કોઈ પ્રોજેક્ટનો આપણે વિરોધ કરવો, પણ હા, ડાંગ કે ધરમપુર જેવા એક ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો એ વિસ્થાપિત થાય અથવા જમીન વગરના થાય
એ લોકોની વાત વાજબી હોય એ ધ્યાનમાં રાખીને જ અમે 2022માં એ પ્રોજેક્ટને અમે રદ કરવામાં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. અમે મહેનત કરી છે અને સરકાર અમારી સાથે રહી. હવે જે રીતે આ પ્રોજેક્ટનો સતત વિરોધ થઈ રહ્યો છે અને હવે એ જોવાનું છે કે 14 ઓગસ્ટની એક મુદત આપવામાં આવી છે અને કહી દેવામાં આવ્યું છે કે હવે જન આક્રોશ રેલી કરવાની તૈયારીમાં ક્યાંક અનંત પટેલ દેખાઈ રહ્યા છે. અને હવે જે રીતે અનંત પટેલ મેદાનમાં આવ્યા છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.